are at Rajasthan, the Royal Rajasthan. સુંદા માતા ટેમ્પલ અને સામે હવે આગળ જાય છે સુંદા માતા મંદિર દર્શન કરવા માટે. હેલો. થાકી ગઈ? કેટલા પગથિયા ચડી? બસ હજી થોડાક માં થાકી ગઈ. લીંબુ શરબત પી લે ચાર્યું. મસ્ત નાનું નાનું ઝરણું જાય છે, ગંદુ ગંદુ. પહાડ એકદમ આમ મોટા મોટા પથ્થરથી બનેલા પહાડ. હજી કેટલું દૂર જોઈએ? કેવી રીતે આયા? તે ખૂબ જ મોટો હતો. કેવો હતો? ઉડન ખટોલામાં આયા લોકો, અને અમે હજી ચડતા ચડતા જ આવી છીએ. અને અડધા તો હજી નાની નીચે બેસી જરા તું નાની નો આયા. સુંદા માતા મંદિર ટેમ્પલ છે. તો આ ટેમ્પલ એવું છે કે અહીંયા પહાડ ઉપર જ લાઈક પહાડ પણ છે, પર્વત પણ છે, અને પર્વત ઉપર રહેવા માટેની ફેસિલિટી પણ છે. અલગ અલગ ધર્મશાળા એવું બધું છે, પ્લસ અલગ અલગ સ્ટોલ્સ લાઈક રમકડાના, હોમ ડેકોરના, કેક કટલરીના કે એવા બધા અલગ અલગ સ્ટોર. અને પાછળ જોઈએ તો ગાર્ડન પણ છે, લાઈક ટ્રીઝ ને બધું અલગ અલગ ઉગાડેલું. જો આ છે ધર્મશાળા, અહીંયા ઉપર પર્વત પર રોકાવા માટેની. તો જેમ તમે જોઈ શકો છો એમ ભીડ છે બહુ જ. અમે પણ લાઈનમાં ઊભા છે, ઘરથી બધા જશે એમ વારો આવશે. રાજસ્થાની લેડી વિથ પ્યોર રાજસ્થાની આઉટફિટ. છે સુંદા માતા ટેમ્પલનું મંદિરનું બહારનું વ્યૂ. કે મંદિરની અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાઉડ નથી, સો અંદરના સીન ના લઈ શકાય માટે જ બહારનું આખું આ રીતનું મેદાન એવું છે, મોટું ત્રિશુળ. બહુ જ બધી પબ્લિક આવે છે, બહુ જ બધી રાજસ્થાની લોકલ પબ્લિક પ્લસ બહારની. અહીંયા ઉપર જ ઘણી બધી ધર્મશાળા ને એવું બધું અવેલેબલ છે.
क्या बोलेंगे सो ब्यूटीफुल सो एलिगेंट जस्ट लुकिंग लाइक अ वाओ जस्ट लुकिंग लाइक अ वाओ इतना अच्छा अच्छा मौसम है देखो देखो आप भी देखो તો અમે છીએ આબુ રોડ અને હવે આગળ જઈએ છીએ આબુ તરફ અને વાતાવરણ ઓલરેડી તમે જોઈ રહ્યા છો કે કેટલું મસ્ત છે એકદમ અને વચ્ચે વચ્ચે તો વરસાદ પણ હતો બહુ જ એકદમ મસ્ત વાતાવરણ છે મન પ્રફુલ્લિત થઈ જાય એવું અને સાથે જ બીજી એક વસ્તુ છે જેને જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય જે છે એક્ઝેક્ટ મારી પાછળ યસ વાઇન શોપ going to enter at Abu and we are entered. It's our dinner time. So આવી ગયા છીએ અમે આબુ અને અહીંયા એક પ્રોપર્ટી પણ રાખી છે જ્યાં અમે લોકો રહેવાના છીએ 2 દિવસ માટે આજનો દિવસ રહેશું મતલબ સોરી આજની રાત રહેશું કાલનો આખો દિવસ તો એટલા માટે અમે એક પ્રોપર્ટી રાખી છે જે બહુ જ મસ્ત છે બતાવું હું તમને કેવી છે અમારી પ્રોપર્ટી અને હાલ તો અમે લોકો જમી લીધું છે બસ હવે જઈએ છીએ ફરીથી જ્યાં અમે લોકો રહીએ છીએ ત્યાં ચલો તો આ છે અમારો હોટલ લાઈક ઘર જેવું છે જ્યાં અમે લોકો રહ્યા છીએ ચલો अब हम इसकी टूर करते हैं तो सबसे पहले ये है हॉल उसके बाद यहाँ पर है ये रूम जहाँ पर हमें मिल रहे हैं 4 रूम्स विथ एसी પછી બીજો રૂમ અહીંયા છે